નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તાજેતરમાં જીએસઆરટીસી નિગમમાં આવેલી હેલ્પરની ભરતીની તૈયારી માટેની વિડીયો લેક્ચર સિરીઝમાં આજે આપણે મિકેનિક મોટર વ્હીકલ ટ્રેડના વર્કશોપ સેફટી ટોપિકના ખૂબ જ અગત્યના 20 પ્રશ્નોની ચર્ચા કરીશું। મિત્રો, પરીક્ષાના ટેકનિકલ વિભાગ માટે આ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે, એટલે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 જોઈએ તો આગ લાગવા માટેના 3 પરિબળો કયા છે? તમને વિકલ્પ આપેલા છે બળતણ ગરમી ઓક્સિજન, ઓક્સિજન બળતણ કાગળ, ગરમી પાણી ઓક્સિજન કે બળતણ ગરમી નાઇટ્રોજન। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ। આગ લાગવા માટે 3 પરિબળો જરૂરી છે, એમાં બળતણ ગરમી અને ઓક્સિજનનો સમાવેશ થાય છે, જે અહીંયા બાજુમાં ફોટામાં તમે જોઈ શકો છો। અને અહીંયા જે આકૃતિ છે એને ફાયર ટ્રાયંગલ કહેવામાં આવે છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રાથમિક સારવારમાં એબીસી એટલે શું? તમને વિકલ્પ આપેલા છે આર્મી બ્રાન્ચ કેલ્ક્યુલેટ, એવિએશન બ્રીધિંગ ક્યુમિન, અવે બ્રીધિંગ કેલ્ક્યુલેશન કે એરવે બ્રીધિંગ સર્ક્યુલેશન। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી। પ્રાથમિક સારવારમાં એબીસી એટલે એરવે બ્રીધિંગ અને સર્ક્યુલેશન। ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, તમારે યાદ રાખી લેવો। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વિદ્યુત સાધનોમાં લાગતી આગ કયા પ્રકારની આગ છે? વિકલ્પ ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી કે ક્લાસ ડી। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી। વિદ્યુત સાધનોમાં લાગતી આગ ક્લાસ સી પ્રકારની આગ કહેવાય છે। હવે અલગ અલગ પદાર્થો ઉપર આગ લાગે છે એને 5 પ્રકારે જે છે એ વર્ગીકૃત કરવામાં આવે છે, જેને ક્લાસ એ, બી, સી, ડી અને ક્લાસ કે એ પ્રકારે વિભાજિત કરવામાં આવે છે। અને લાકડું છે, કાગળ છે, કપડું છે, એના ઉપર આગ લાગે તો એને ક્લાસ એ પ્રકારની આગ કહેવામાં આવે છે। ગેસ છે, ઓઇલ છે, પેઇન્ટ છે, એના ઉપર આગ લાગે તો એને ક્લાસ બી પ્રકારની આગ કહેવામાં આવે છે। જે વિદ્યુત સાધનો છે, વિદ્યુત પેનલ છે, વાયર છે, એના ઉપર આગ લાગશે તો એને ક્લાસ સી પ્રકારની આગ કહેવામાં આવે છે। મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે એવી કમ્બસ્ટિબલ મેટલ છે, એના ઉપર આગ લાગે તો એને ક્લાસ ડી પ્રકારની આગ કહેવામાં આવે છે। જે રસોઈ માટેનું ઓઇલ હોય છે અને અલગ અલગ જે પ્રાણીજ ચરબી હોય છે એના ઉપર આગ લાગે તો એને ક્લાસ કે પ્રકારની આગ કહેવામાં આવે છે। તો ખૂબ અગત્યની બાબત છે, તમારે યાદ રાખી લેવી। નેક્સ્ટ બાજુમાં દર્શાવેલ સુરક્ષા ચિહ્નનું નામ શું છે? તમને ચિહ્ન આપેલું છે એ તમે અહીંયા જોઈ શકો છો। વિકલ્પ ફોર્કલિફ્ટ, આગનું જોખમ, નાજુક છત કે ઝેરીલો ખતરો। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી। તમને અહીંયા જે ચિહ્ન આપેલું છે એનો અર્થ ઝેરીલો ખતરો એવું થાય છે। હવે પરીક્ષામાં તમને અલગ અલગ સુરક્ષા ચિહ્નો છે એ પૂછાઈ શકે છે અને તેનો અર્થ શું થાય છે એ પ્રકારે તમારે જવાબ આપવાનો બની શકે છે। તો આ પ્રકારના પ્રશ્નો જે છે એ તમારે યાદ રાખી લેવા। નેક્સ્ટ લાકડા, કાગળ અને કાપડ ઉપર લાગતી આગ કયા પ્રકારની આગ હોય છે? તો આપણે આગળ વાત કરી એના મુજબ લાકડું છે, કાગળ છે અને કાપડ છે, એના ઉપર જે આગ લાગે છે એ ક્લાસ એ પ્રકારની આગ હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઝેરી કચરાનો કંટ્રોલ કરવા કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ? વિકલ્પ આપેલા છે વાયર બ્રશ, કોટન વેસ્ટ, એર કોમ્પ્રેસર કે વેક્યુમ ક્લીનર। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી। ઝેરી કચરાનો તમારે નિકાલ કરવો હોય, એનો તમારે કંટ્રોલ કરવો હોય તો વેક્યુમ ક્લીનર છે એનો તમારે ઉપયોગ કરવો જોઈએ। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ટૂલ્સનો ઉપયોગ કરતા પહેલા શું તપાસવું જોઈએ? વિકલ્પ ટૂલ્સના મટીરિયલનું નામ, ટૂલ્સના ઉત્પાદકનું નામ, ટૂલ્સમાં ડેમેજ અથવા ઘસારો, ટૂલ્સના ઉત્પાદનનું વર્ષ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી। ટૂલ્સનો ઉપયોગ કરતા પહેલા ટૂલ્સમાં કોઈ ડેમેજ છે કે કેમ અથવા તો ટૂલ્સ કેટલું ઘસાયેલું છે એ તમારે ચેક કરવું જોઈએ। થોડોક લોજિકલ પ્રશ્ન છે, તમને આવડી જવો જોઈએ। નેક્સ્ટ હાઇડ્રોલિક હોઇસ્ટમાં એર પ્રેશર આપવા માટે કયા પ્રકારના વર્કશોપ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે? વિકલ્પ જીબ ક્રેન, કોમ્પ્રેસર, વેક્યુમ પંપ કે હાઇડ્રોલિક પંપ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી। હાઇડ્રોલિક હોઇસ્ટની અંદર એર પ્રેશર આપવા માટે કોમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે। નેક્સ્ટ
આગળ કામ કરવાની જગ્યાએ માનવ શરીરના કયા ભાગને ઊંચા લેવલના અવાજથી રક્ષણની જરૂર પડે છે? વિકલ્પ આંખ, નાક, કાન કે માથું. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. ઊંચા લેવલના અવાજથી કાનને નુકસાન થતું હોય છે, તો એને રક્ષણની જરૂર પડે છે. અને તમે અહીંયા બાજુમાં જુઓ છો એ ઇયરબડ છે. જ્યાં ખૂબ ઘોંઘાટ હોય એ પ્રકારે ઇન્ડસ્ટ્રીની અંદર તમારે કામ કરવાનું હોય ત્યારે આ પ્રકારના ઇયરબડ જે છે એને કાનની અંદર તમે નાખી દેશો તો કાનનું તમારું રક્ષણ થશે. નેક્સ્ટ, કયું વ્યક્તિગત સુરક્ષા સાધન ધૂળથી રક્ષણ કરે છે? વિકલ્પ માસ્ક, એપ્રોન, ગ્લોવ્સ કે ફેસ શિલ્ડ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. ધૂળ સામે તમારે રક્ષણ મેળવવું હોય તો માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. તમારા મોઢા અને નાક જે છે એની અંદર ધૂળ જતી અટકાવવા માટે માસ્ક પહેરવું જોઈએ. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો ધડાકા સાથે સળગી ઉઠે તેવું જોખમ કયું છે? વિકલ્પ ભૌતિક જોખમ, રાસાયણિક જોખમ, જૈવિક જોખમ કે યાંત્રિક જોખમ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, રાસાયણિક જોખમ. રાસાયણિક પદાર્થો જે હોય છે એ ધડાકા સાથે વિસ્ફોટક રીતે છે એ સળગી ઉઠતા હોય છે. એટલે રાસાયણિક જોખમ એ ધડાકા સાથે સળગી ઉઠે તેવું જોખમ છે. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન, લિફ્ટ અને ક્રેનમાં કયા પ્રકારના તેલનો ઉપયોગ થાય છે? વિકલ્પ તલનું તેલ, નાળિયેરીનું તેલ, હાઇડ્રોલિક તેલ કે મગફળીનું તેલ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. લિફ્ટ અને ક્રેનમાં હાઇડ્રોલિક ઓઇલ એટલે કે હાઇડ્રોલિક તેલનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, મટીરિયલ હેન્ડલિંગ દરમિયાન કટ્સ અને ઘસરકાથી બચવા માટે કયા પ્રકારના ગ્લોવ્સનો ઉપયોગ કરશો? વિકલ્પ રબરના મોજા, કાપડના મોજા, ચામડાના મોજા કે પોલિથીનના મોજા. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. મટીરિયલ એટલે કે જે ધાતુના બનેલા પતરા હોય અથવા તો લોખંડના જે ટુકડાઓ હોય એનું હેન્ડલિંગ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર તમારે કરવાનું હોય ત્યારે તમને હાથમાં વાગી જતું હોય છે, કટ એટલે કે કાપા પડી જતા હોય છે અથવા તો ઘસરકા થઈ જતા હોય છે. તો એનાથી બચવા માટે ચામડાના મોજા તમારે પહેરવા જોઈએ. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો કયું ઓઇલ વાતાવરણને નુકસાન કરે છે? વિકલ્પ એન્જિન ઓઇલ, હાઇડ્રોલિક ઓઇલ, દિવેલ મગફળીનું ઓઇલ કે ઉપયોગ થયેલ એન્જિન ઓઇલ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. એન્જિનની અંદર ઉપયોગ થઈ ગયા બાદ જે વધારાનું ઓઇલ આપણે બહાર કાઢીએ છીએ એ વાતાવરણને નુકસાન કરે એ પ્રકારનું ઓઇલ હોય છે. નેક્સ્ટ, આગળ બાજુમાં દર્શાવેલ સુરક્ષા ચિહ્નનું નામ શું છે? તમને ચિહ્ન અહીંયા આપેલું છે એ જોઈ શકો છો. વિકલ્પ માથાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરો, વરસાદથી માથાને બચાવો, સન કેપ પહેરો કે ફક્ત કડિયાકામના મજૂરોને પ્રવેશ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. અહીંયા જે તમને સુરક્ષા ચિહ્ન આપેલું છે એનો અર્થ માથાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરો એવો થતો હોય છે. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો ફીણ અને રેતી વડે આગમાંથી ઓક્સિજન દૂર કરવાની ક્રિયાને શું કહે છે? વિકલ્પ કુલિંગ, સ્ટાર્ટિંગ, મિસફાયરિંગ કે સ્મૂધરિંગ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, સ્મૂધરિંગ. હવે કોઈ જગ્યાએ આગ લાગેલી છે અને તમે ફીણ પ્રકારનું ફાયર એક્સટિંગ્યુશર છે એનો ઉપયોગ કરો છો અથવા રેતીનો ઉપયોગ કરો છો અને આગમાંથી ઓક્સિજન દૂર કરી આગને ઓલવી નાખો છો તો આ જે ઓક્સિજન દૂર થયો એ જે પ્રક્રિયા છે એને સ્મૂધરિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ, આગળ જ્વલનશીલ પદાર્થો વડે લાગતી આગ કયા પ્રકારની આગ છે? તો મિત્રો આપણે આગળ વાત કરી એના મુજબ આનો સાચો જવાબ થઈ જશે ક્લાસ બી પ્રકારની આગ. એટલે કે જે જ્વલનશીલ પદાર્થો છે, ગેસ છે, ઓઇલ છે, પેઇન્ટ છે એના ઉપર જે આગ લાગે છે એને ક્લાસ બી પ્રકારની આગ કહે છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રિક સાધનો ઉપર લાગેલી આગમાં કયા પ્રકારના ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ થતો નથી? વિકલ્પ કાર્બન ડાયોક્સાઇડ, સીટીસી, ફોમ કે ડ્રાય પાવડર. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. ઇલેક્ટ્રિક સાધનો ઉપર જે આગ લાગેલી હોય એના ઉપર ફોમ પ્રકાર એટલે કે ફીણ વાળું જે ફાયર એક્સટિંગ્યુશર છે એનો ઉપયોગ થતો નથી.
ઇલેક્ટ્રિક સાધનો ઉપર જે આગ લાગે છે એના ઉપર તમે કાર્બન ડાયોક્સાઇડ પ્રકારનું, CTC પ્રકારનું અને ડ્રાય પાવડર પ્રકારનું જે ફાયર એક્સટિંગ્યુશર છે એનો ઉપયોગ કરી શકશો. નેક્સ્ટ આગળ બાજુમાં દર્શાવેલ સુરક્ષા ચિહ્નનું નામ શું છે? તમને અહીંયા સુરક્ષા ચિહ્ન આપેલું છે. વિકલ્પ હવાનું જોખમ, આગનું જોખમ, લપસવાનું જોખમ કે જહરીલો ખતરો. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી. અહીંયા જે તમને ચિહ્ન આપેલું છે એનો અર્થ આગનું જોખમ એ પ્રકારે થાય છે. નેક્સ્ટ આગળ પ્રાથમિક સારવાર બાદ તરત જ તમે શું કરશો? વિકલ્પ ટેક્સી બોલાવશો, તમારા મિત્રને બોલાવશો, ફાયર સર્વિસ બોલાવશો કે આપાતકાલીન સેવાને બોલાવશો. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. પ્રાથમિક સારવાર બાદ તરત જ તમે જે છે એ આપાતકાલીન સેવાને બોલાવશો. આપાતકાલીન સેવા એટલે તમે એમ્બ્યુલન્સ જે છે એને કોલ કરશો. સામાન્ય રીતે 108 ઉપર તમે કોલ કરશો. ઓકે મિત્રો, તો આ હતા આ ભાગના પ્રશ્નો. તમારે આ તમામ પ્રશ્નોની PDF ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.